નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો ખાસ કરીને ગુજરાત ઉપર જે વાવાઝોડાનો ડર હતો તે જ થયું। વાવાઝોડું શક્તિ હવે ગુજરાત ઉપર ત્રાટકવાની પૂરી તૈયારીમાં દેખાઈ રહ્યું છે। જે હા મિત્રો, ખાસ કરીને તારીખો પણ અગાઉથી આપણે આપેલી હતી કે 21 થી 25 તારીખ વચ્ચે અરબ સાગરમાં વાવાઝોડું બનશે અને 25 તારીખ બાદ ગુજરાત તરફ આગળ વધશે તેવું જ મિત્રો અત્યારે દેખાઈ રહ્યું છે। આજની સિચ્યુએશન શું છે, આજની પરિસ્થિતિ શું છે તેના વિશે માહિતી આપો તો આજથી મિત્રો લો પ્રેશર અરબ સાગરમાં હવે બની ગયું છે અને મિત્રો આગામી 25 તારીખથી મિત્રો જે છે ત્યાં સિસ્ટમ હવે વાવાઝોડામાં બદલાતી દેખાઈ રહી છે અને સમુદ્રમાં તેના પવનો પણ હવે 100 કિલોમીટર પ્રતિ કલાકના પવનો પણ ફૂંકાશે તેવી આગાહી। અને મિત્રો આ વાવાઝોડું જે છે તે ખાસ કરીને સીધું ગુજરાત ઉપર ત્રાટકતું જોવા મળી રહ્યું છે। આ દરમિયાન ગુજરાતમાં શું શું અસરો જોવા મળશે તો દરિયાકાંઠે ભારે પવનો ફૂંકાશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તોફાની વરસાદ 10-10 ઇંચ જેટલા વરસાદો નોંધાય તેવી શક્યતા છે। તારીખ 26 થી 29 વચ્ચે તેની અસર સૌથી વધારે ગુજરાતમાં જોવા મળશે તેવી શક્યતા અને આ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં જે છે તે ખાસ કરીને ભારેથી અતિ ભારે તોફાની વરસાદ થવાની પણ શક્યતા છે। તો બીજી તરફ એક બીજું વાવાઝોડું પણ બંગાળની ખાડીમાં બની રહ્યું છે જે 28 મે થી શરૂ થશે અને મિત્રો ચોમાસું પણ હવે સાથે સાથે આવી રહ્યું છે એટલે કે એક સાથે બે વાવાઝોડા અને ચોમાસું ભેગું થઈને ગુજરાત ઉપર મોટી ઘાત બનશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો કોરોનાને લઈને રાજ્ય સરકાર તરફથી મોટા નિર્ણયો આવી ગયા છે। મિત્રો લગાતાર કેન્દ્રની અંદર કેસો વધી રહ્યા છે કોરોનાને લઈને। ખાસ કરીને અત્યારે મિત્રો ભારતમાં દિવસે ને દિવસે જે કેસો વધી રહ્યા છે તેને લઈને ખાસ કરીને એક નવો નિર્ણય અને એક નવી બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠકમાં ખાસ કરીને લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે કારણ કે ગુજરાતની અંદર મિત્રો આજે જે છે તે કેસ ડબલ થઈ ચૂક્યા છે। ગઈકાલે સુધીમાં 7 કેસ હતા, આજે મિત્રો તે ડબલ થઈને હવે 13.5 થી 14 લોકોના કેસ છે। કે મિત્રો એક વ્યક્તિ જે છે તેનો હજી ટેસ્ટ આરટીપીસીઆર પ્રમાણે આવ્યો છે પરંતુ હજુ મિત્રો તેનો કેસ પરિપક્વ ગણાય નહીં, તેના માટે અત્યારે આપણે ગણીએ તો માત્ર 13 કેસો ગણી શકાય। એટલે કે અત્યારે ગુજરાતની અંદર જે છે તે ખાસ કરીને 13 એક્ટિવ કોરોનાના કેસો છે અને તેને કારણે મોટી બેઠક બોલાવવામાં આવી હતી। બેઠકમાં શું શું કહેવાયું છે તેના વિશે વાત કરીએ તો લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે। જે લોકોને શરદી, ગળામાં દુખાવો, ઉધરસ અથવા તો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેમણે માસ્ક પહેરવાની શરૂઆત અત્યારથી કરી દેવી। સાથે જ વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓને સાથે સાથે ગંભીર બીમારીઓથી પીડાતા જેટલા પણ લોકો છે તેમણે જાહેર સ્થળોએ જવાનું અત્યારે ટાળી દેવું અથવા તો જો જાવશો તો માસ્ક પહેરીને જવું। હોસ્પિટલોમાં પણ મિત્રો અત્યારે તમે જાવશો તો માસ્ક પહેરીને જવું અને સાથે જ આરોગ્ય કર્મચારીઓ માટે પણ માસ્ક ફરજિયાત છે। બિનજરૂરી રીતે હોસ્પિટલમાં પણ ન જવું, વારંવાર સાબુથી હાથ ધોવાની પણ સલાહ આપવામાં આવેલી છે અને ખાસ કરીને કોરોનાને કારણે મિત્રો જે અત્યારે કેસો વધી રહ્યા છે તેને ગંભીરતાથી લેવા જોઈએ કારણ કે અત્યારે જે રીતના દરરોજ 5-10 કેસ આવી રહ્યા છે 2020માં પણ શરૂઆત આવી રીતે જ થઈ હતી અને ત્યારબાદ લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। એટલે આ વખતે કેન્દ્ર સરકાર જે છે તે ખાસ કરીને કડક વલણ અપનાવી રહી છે અને કોરોનાને મિત્રો વકરતો જે છે તે અટકાવી રહી છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું। મિત્રો ખાસ કરીને જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલ્યું હમણાં થોડા દિવસ પહેલા, ત્યારબાદ મોદીજી આજરોજ રાજસ્થાનમાં આવ્યા હતા અને અહીંયા મિત્રો તેમણે જાહેર સભાને સંબોધન કરતી વખતે મોટું નિવેદન જે છે તે આપી દીધું છે જે ખાસ દરેક લોકોએ સાંભળવું જોશે। પ્રધાનમંત્રી મોદીએ મિત્રો રાજસ્થાનના બિકાનેર પહોંચ્યા હતા। આ દરમિયાન તેમણે કહ્યું કે 22 એપ્રિલના રોજ આતંકવાદીઓ દ્વારા કાશ્મીરમાં જે હુમલો થયો તેને 22 મિનિટમાં આતંકવાદીઓના 9 ઠેકાણાઓને નાશ કરીને ભારતે જવાબ આપ્યો। પાકિસ્તાન એક વાત ભૂલી ગયું છે કે હવે ભારત માતાનો સેવક મોદી અહીંથી માથું ઊંચું કરીને ઊભો છે તેવું પણ મોદીજીએ જણાવ્યું અને સાથે જ મોદીજીએ કહ્યું કે મારું મન ઠંડુ છે, મગજ ઠંડુ છે પરંતુ મોદીના શરીરમાં લોહી જે છે તે ખૂબ જ ગરમ છે તેવું પણ મોદીજીએ કહ્યું। અને ફરી એકવાર મિત્રો જ્યારે મિત્રો અહીંયા સંબોધન કરવા મોદીજી અત્યારે હાલ આજરોજ આવ્યા ત્યારે તેમણે એવું પણ કહ્યું કે જ્યારે હું હવાઈ હુમલા પછી પાછો મળ્યો આર્મીને ત્યારે મોદીજીએ એવું કહ્યું કે ત્યાં દેશની ધરતી ઉપર જે કંઈ પણ થઈ રહ્યું છે તેને લઈને મોદીજી દ્વારા મિત્રો જે ખાસ કરીને નિર્દેશન આપવામાં આવ્યું હતું ઓપરેશન સિંદૂરનું અને જ્યારે મિત્રો આ ઓપરેશન સફળ બન્યું ત્યારે મોદીજીએ મિત્રો ખાસ કરીને સૈનિકો સાથે પણ એવું કહ્યું હતું કે આ દેશ ઝૂકવા નહીં દઉં તેવી પણ મિત્રો સૂચના જે છે તે આપી હતી। એટલે કે મિત્રો 2019માં પણ મોદીજીનો એક ડાયલોગ ખૂબ જ પ્રખ્યાત થયો હતો કે દેશ મેં મિટને નહીં દૂંગા, ઝૂકને નહીં દૂંગા, તે મિત્રો આ વખતે ફરી એકવાર કરીને બતાવ્યું અને પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપીને 90 જેટલા આતંકવાદીઓને ઠાર પાડ્યા અને એ પણ માત્ર 1-2 દિવસની અંદર।
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને વાવાઝોડાને લઈને ગુજરાત સરકાર એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે. ભૂપેન્દ્ર સરકારે નવો નિર્ણય લીધો. મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના જેટલા પણ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ છે, વાવાઝોડાનું એલર્ટ છે, ત્યાં તંત્રોને સતર્ક રહેવા માટે અને સજાગ રહેવાની સૂચના આપી. એટલે કે આખો દિવસ મિત્રો કંટ્રોલ રૂમ કાર્યરત કરવાની સૂચના આપી છે. 24 કલાક હવે કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. તેની સાથે મિત્રો વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથેની સલામતીના પગલાઓ માટે પણ નિર્દેશનો આપ્યા છે. અને મિત્રો જણાવી દઈએ તો ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશનના માધ્યમથી કંટ્રોલ રૂમને સૂચના આપી દેવામાં આવી છે કે હવે 24 કલાક એક્ટિવ રહે, જેથી કોઈ પણ પ્રકારનું વાવાઝોડું અથવા કોઈ પણ આવી પરિસ્થિતિ બને તો લોકોની સહાય માટે તત્પર રહે કંટ્રોલ રૂમ, તેવી પણ સૂચના આપવામાં આવી. અને ગયા મહિને જ મિત્રો સરકારે જે છે તે એક મોટી સુવિધા કરી લીધી છે. ઓલરેડી મિત્રો આગાહી હતી કે વાવાઝોડું આવી શકે, ગયા મહિનાથી જ આગાહી કરવામાં આવી હતી. તેથી સરકારે જે છે તે હવે જેટલા પણ ભાગો દરિયાકાંઠાના છે કે જ્યાં મિત્રો વાવાઝોડું આવવાથી અથવા ભારે વરસાદ આવવાથી વીજળી જતી રહેતી હતી ગયા વર્ષ સુધી, ત્યાં હવે મિત્રો એક સુવિધા કરી નાખવામાં આવી છે. જેટલા પણ વીજળીના વાયરો છે તેમને અંડરગ્રાઉન્ડ જમીનમાં કરવામાં આવ્યા છે, જેથી 100 કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાશે તો પણ હવે વીજળી જે છે તે જશે નહીં. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગેસ સિલિન્ડર વાપરો છો તો ખાસ ધ્યાન આપી દેજો. ગેસ સિલિન્ડર ધારકો માટે નવા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ગેસ સિલિન્ડર સંબંધિત નવા નિયમો જે છે તેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તમે ગેસ સિલિન્ડર બુક કરાવો છો તો આ 5 નવા નિયમો ખાસ યાદ રાખજો. સૌથી પહેલા તો તમારે ગેસ સિલિન્ડર મેળવવા માટે KYC ની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. બીજો મિત્રો આ નિયમ છે કે ખાસ કરીને જ્યારે તમારો ગેસ સિલિન્ડરનું ડિલિવરી થશે, એટલે કે તમારા ઘરે જે છે તે ગેસ સિલિન્ડર ડિલિવર થશે, ત્યારે મિત્રો તમારે જે છે તે OTP વેરિફિકેશન કરવું પડશે. એટલે કે જે 6 આંકડાનો OTP આવતો હોય છે તે તમારે આપવો પડશે, તો જ ગેસ સિલિન્ડરની ડિલિવરી તમને મળશે. સાથે જ ગેસ સિલિન્ડરની અંદર મિત્રો 1 મહિનામાં ખાસ કરીને આંકડો મૂકવામાં આવ્યો છે કે મહિનામાં હવે સિલિન્ડરની સંખ્યા જે છે તે અંગે કોઈ પણ ફેરફાર કરી શકાય છે. ગેસ સિલિન્ડરમાં હવે મિત્રો સ્માર્ટ ચિપ પણ લગાવવામાં આવશે, જેથી મિત્રો જે છે તે ખાસ કરીને વિતરણની પણ માહિતી મેળવી શકાશે. એટલે કે ગેસ સિલિન્ડરની અંદર એક ચિપ લગાવેલી આવશે, સ્માર્ટ ચિપ. તેને આધારે ગેસને લઈને મિત્રો તમામ માહિતી જે છે તે ચિપના માધ્યમથી જાણી શકાશે. તમને જણાવી દઈએ કે મિત્રો હાલમાં આ નિયમો જે છે તે ફેરફારને લઈને એક તારીખ પણ સામે આવી હતી, જે બાદ હવે 27મી માર્ચે ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. 27 માર્ચથી જ મિત્રો આ ફેરફાર થયેલા છે. તો ખાસ કરીને હજુ સુધી મિત્રો આ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ મિત્રો જ્યારે જાહેરાત થશે ત્યારથી આ નિયમો બદલાઈ શકે તેવું સૌથી વધારે મિત્રો માહિતી જે છે તે કેટલાક અહેવાલો અનુસાર સામે આવી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ગુજરાતમાં શું 300 યુનિટ મફત વીજળી મળશે? મોટો નિર્ણય લેવામાં આવ્યો. મિત્રો ગુજરાતમાં પણ બહાર બીજા રાજ્યોની જેમ 300 યુનિટ મફત વીજળી નાગરિકોને અને ગરીબોને આપવામાં આવશે કે નહીં, તેનો જવાબ આપતા ભાજપના મંત્રી કનુભાઈ દેસાઈએ મિત્રો માહિતી આપી હતી. અને જ્યારે બજેટ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આ પ્રશ્નો પૂછ્યા હતા. ત્યારે મિત્રો ખાસ કરીને કનુભાઈ દેસાઈએ જેણે બજેટ રજૂ કર્યું હતું ગુજરાતનું, ત્યારે તેમણે જવાબ આપ્યો કે હાલ સરકારની ગુજરાતની અંદર 200 કે 300 યુનિટ મફત વીજળી આપવાની કોઈ યોજના નથી. એટલે કે ગુજરાતમાં હમણાં જે છે તે 100 થી 200 યુનિટ કે 300 યુનિટ મફત વીજળી મળશે નહીં. જો મિત્રો ગુજરાતમાં રહીને તમારે મફત વીજળી મેળવવી હોય તો સરકાર સૂર્યઘર યોજના હેઠળ 300 યુનિટ વીજળી આપી રહી છે. તો તમે સૂર્યઘર યોજનાનો લાભ લઈને ગુજરાતમાં 300 યુનિટ વીજળી જે છે તે મફત મેળવી શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. લાયસન્સ, આધાર કાર્ડ અને RC બુકને લઈને નવા નિર્ણય. મિત્રો યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સ અને RC બુકમાં એડ્રેસ આધાર કાર્ડ મુજબ હોવું જરૂરી છે. તો જો મિત્રો તમારી પાસે પણ ડ્રાઇવિંગ લાયસન્સ, RC બુક અને આધાર કાર્ડ છે તો આ ખાસ કરીને ફેરફારો કરી લેવા. ખાસ મિત્રો કહેવામાં આવ્યું છે કે ડ્રાઇવિંગ લાયસન્સના ધારકોએ પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર જે છે તે આધાર કાર્ડ મુજબ કરાવવાની રહેશે. એટલે કે તમારા આધાર કાર્ડમાં જે એડ્રેસ, જે નામ અને જે મોબાઈલ નંબર હશે તે સેમ ટુ સેમ તમારે ડ્રાઇવિંગ લાયસન્સમાં કરાવવું પડશે. આધાર કાર્ડ મુજબ જ દરેક વસ્તુ લાયસન્સમાં હોવી જરૂરી છે. નિયમ લાવવા માટે સરકાર અત્યારે હાલ વિચારણા કરી રહી છે. સરકારનું મિત્રો એમ કહેવું છે કે હાલમાં સરકાર પાસે 12,000 કરોડના ચલાણ એવા પડ્યા છે કે જે લોકો ભરતા નથી. એટલે કે મિત્રો જે ચલાણ લોકો ભરતા નથી, જે મેમો આવે છે ઓનલાઈન તે ભરતા નથી લોકો. તો મિત્રો આ જેવા લોકો કયા છે કે જે મેમો ભરતા નથી તેની ઓળખાણ કરવા માટે સરકાર આ નિયમ લાવી શકે, જેમાં આધાર કાર્ડ, RC બુક અને લાયસન્સમાં તમામ માહિતી સેમ હોવી જરૂરી બની શકે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને ગામડા રહેતા લોકોને મોટી ભેટ આપવામાં આવશે. હવે ઘર ખરીદવા માટે અને ખાસ કરીને જમીન લેવા માટે સરકાર તરફથી સહાય આપવાને લઈને બજેટમાં કરવામાં આવી મોટી જાહેરાત. ગુજરાતના મિત્રો આજના સમાચાર જોઈ લઈએ તો ખાસ કરીને જે વર્ષ 2025નું ગુજરાતનું બજેટ રજૂ થયું તેમાં જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરાતની અંદર ગામડાના વિકાસ માટે કુલ 13,000 કરોડ રૂપિયાની જોગવાઈ જે છે તે પણ સરકાર તરફથી કરવામાં આવી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ મિત્રો કહ્યું છે કે અમારી સરકાર અત્યારે ત્રિસ્તરીય પંચાયતી માળખા ઉપર કામ કરી રહી છે, જેની અંદર અત્યારે હાલ ગામડાને જે છે તે હવે નવીનીકરણ બનાવવામાં આવશે, રેકર્ડનું મોનિટાઇઝેશન કરવામાં આવશે, ટેકનોલોજી વધારવામાં આવશે, એટલે કે ટૂંકમાં ગામડાને શહેર લેવલના વિકસાવવામાં આવશે. તેના માટે 13,000 કરોડથી વધારે રકમ પણ ફાળવવામાં આવી છે. સાથે જ તમે ગામડામાં રહેતા હોય અને તમારું પોતાનું ઘર ના હોય તો ઘર ખરીદવા માટે પણ હવે આવાસ યોજના અંતર્ગત 1,70,000ની સહાય આપવામાં આવશે, જેથી ગામડે રહેતા લોકોને પણ પોતાનું ઘર મળી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને શું ખરેખર ખેડૂતોના દેવા ક્યારેય માફ થશે કે નહીં? મિત્રો ખેડૂતોના દેવા માફીને લઈને નવા આંકડાઓ સામે આવ્યા છે, તેના ઉપર એક નજર મારવી જરૂરી છે. ધ્યાનથી મિત્રો જોઈ લઈએ તો ગુજરાતના ખેડૂતો ઉપર મિત્રો સહકારી, ક્ષેત્રીય, ગ્રામીણ બેંકો અને કોમર્શિયલ બેંક સહિત કુલ 1.44 લાખ કરોડ રૂપિયા જેટલું દેવું છે. મિત્રો આંકડો ખૂબ જ મોટો છે, પરંતુ મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે ખાસ કરીને 3 પ્રકારની બેંકમાંથી થઈને કુલ 55.77 લાખ જેટલા ખાતાની અંદર ખેડૂતોએ આ ધિરાણ અપાયેલું છે. એટલે કે મિત્રો આ ખૂબ જ મોટા આંકડા છે. અત્યારે ગુજરાતના ખેડૂતો મોટી સંખ્યામાં લોન લઈ રહ્યા છે, દેવા લઈ રહ્યા છે. દેવાનું ભારણ મિત્રો ઓછું હોવાનું આંકડા દર્શાવી રહ્યા છે, પરંતુ લોકસભામાં 3 ફેબ્રુઆરીએ નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ખેડૂતો પરના દેવાની માહિતી જે છે તે આપવામાં આવી હતી. ત્યારે મિત્રો ખેડૂતોને એક આશા છે કે દેવા માફી થશે કે નહીં, કારણ કે મિત્રો ઝારખંડની અંદર અને તેલંગાણાની અંદર 2 લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન માફ કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતના ખેડૂતોને પણ મિત્રો એક આશા છે કે ગુજરાતમાં પણ દેવા માફી કરવામાં આવશે. તો મિત્રો આ અંગે ઓફિશિયલી હજુ સુધી કોઈ મોટી જાહેરાત કે ચર્ચાઓ કરવામાં આવી નથી. જ્યારે પણ મિત્રો આ અંગે કોઈ પણ ચુકાદો કે ફેસલો આવશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને પાકિસ્તાનને આપવામાં આવતું પાણી જે છે તે રોકીને હવે ખેડૂતોને આપવામાં આવશે. મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે. ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ થયું તેની પહેલા ભારત સરકારે નિર્ણય લીધો હતો કે સિંધુ નદીનું પાણી હવે પાકિસ્તાનને આપવામાં આવશે નહીં, અને તેને કારણે પાકિસ્તાનની હાલત કફોડી બની હતી, કારણ કે પાકિસ્તાનની અંદર લોકો પાણી માટે પણ વલખા મારી રહ્યા છે ત્યારે મિત્રો ખાસ કરીને કૃષિ મંત્રી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મિત્રો જણાવ્યું છે કે મોદી સરકારે હવે આ અન્યાયને સમાપ્ત કર્યો છે. પાકિસ્તાનને સિંધુ નદીનું જે પાણી આપવામાં આવતું હતું તે ભારતને જ હવે આપવામાં આવશે. પાકિસ્તાન ઉપર રોક લગાવવામાં આવશે. આ પગલાથી મિત્રો કૃષિ અને ગામડાના વિકાસોને ખૂબ જ મજબૂતી મળશે, કારણ કે હવે ખેડૂતોને પૂરતું પાણી મળી રહેશે. સાથે જ મિત્રો તેમણે ઉમેર્યું કે ખાસ કરીને જે પાણી પાકિસ્તાનને આપવામાં આવતું હતું તે પાણી હવે ભારત દેશના ખેડૂતોને આપવામાં આવશે, જેથી ખેડૂત જે છે તે મિત્રો સિંચાઈ કરી શકે, સારું પાણી વાપરીને વધારે આવક મેળવી શકે, પોતાના પાકની અંદર સારી આવક મેળવી શકે. આ માત્ર નીતિમાં ફેરફાર નથી, પરંતુ એક નવા જલ યુગનો આરંભ છે તેવી પણ કૃષિ મંત્રીએ જાહેરાત કરવામાં આવી. એટલે કે હવે પાકિસ્તાનને જે પાણી મળતું હતું તે બંધ કરવામાં આવ્યું છે અને હવે તે જ પાણી દેશના ખેડૂતોને મળશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો ખાસ કરીને જાણી લઈએ તો સરકાર આપશે હવે મફત ઇન્ટરનેટ. મિત્રો ઇન્ટરનેટ જે છે તે ખાસ કરીને અત્યારે ખૂબ જ જરૂરી બન્યું છે. મોબાઈલ ફોન નેટ વગર ચાલતા નથી. તેની વચ્ચે ઘણા બધા એવા ગરીબ લોકો હોય છે કે જેમને મિત્રો ગરીબ લોકોને નેટ પુરાવાના પૈસા હોતા નથી, જેથી નેટ વાપરી શકતા નથી, અને આને કારણે મિત્રો તે ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકતા નથી. તો દેશમાં મિત્રો મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ બિલ ઉપર વિચારણાને લઈને સરકારે મંજૂરી આપી દીધી છે. આ બિલની અંદર મિત્રો દેશના પછાત લોકો અને ગરીબ લોકો કે જેમને મફત ઇન્ટરનેટ આપવાની યોજના સરકાર બનાવી રહી છે. તેનો ઉદ્દેશ્ય એ છે કે દેશનું દરેક ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ ખાસ કરીને ડિજિટલ ઇન્ડિયાથી દૂર ના રહે, ઇન્ટરનેટનો ઉપયોગ કરીને આધુનિક રીતે કઈ રીતના આગળ વધી શકું તે પણ જાણી શકે. તેના દ્વારા સરકાર દ્વારા મિત્રો કોઈ પણ ચાર્જ વગર ઇન્ટરનેટ મફત આપવામાં આવશે. મફત ઇન્ટરનેટ મિત્રો બિલ જે છે તે ખાસ કરીને 2023ની અંદર ડિસેમ્બરમાં રજૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ મિત્રો ગૃહને આ બિલ ઉપર વિચારણા કરવાની પણ ભલામણ કરી છે, અને આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ આપવામાં આવ્યું છે. જો મિત્રો આ બિલ પસાર થશે અને ખાસ કરીને સંમતિ મળશે તો ગરીબો અને મધ્યમ વર્ગના લોકો માટે મફત ઇન્ટરનેટની પણ સુવિધા કરવામાં આવશે. તો
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે ભૂપેન્દ્ર સરકાર એલર્ટ. તમને મિત્રો જણાવી દઈએ તો ગુજરાતની અંદર ખાસ કરીને જે વધતો જતો ભ્રષ્ટાચાર છે તે લઈને કેન્દ્રીય કર્મચારીઓ જેટલા પણ છે, સરકારી કર્મચારીઓ છે, તેમાં મિત્રો જે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તે લઈને સરકાર હવે એલર્ટ મોડ પર આવી ગઈ છે, એક્શન મોડમાં આવી ગઈ છે. કારણ કે ગુજરાતની અંદર જે ભ્રષ્ટાચાર અને ગેરનીતિની ફરિયાદો સામે આવી છે તેની વચ્ચે ભૂપેન્દ્ર સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો. રાજ્યના ભૂપેન્દ્ર પટેલની સરકારે મિત્રો હવે જેટલા પણ ભ્રષ્ટાચાર ફેલાવતા અધિકારીઓ છે તેની એક યાદી તૈયાર કરી છે, જેમાં મિત્રો હવે એક પછી એક જે પણ ભ્રષ્ટ અધિકારીઓ છે, જે પણ અધિકારીઓ ભ્રષ્ટાચાર ફેલાવી રહ્યા છે તેમને એક પછી એક કરીને ઘર ભેગા કરવામાં આવશે, સરકારી પદ ઉપરથી હટાવવામાં આવશે, જેથી દેશના નાગરિકોને યોગ્ય રીતે જે તે સુવિધા મળી શકે અને ભ્રષ્ટાચાર નાબૂદ થઈ શકે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર ખાસ કરીને જાણી લઈએ તો યુવાનો માટે નવી યોજના સરકાર આપશે 8,000 રૂપિયાની સહાય. મિત્રો ભારત સરકારે યુવાનો માટે રોજગાર અને સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના શરૂ કરી છે. આ યોજના દ્વારા મિત્રો સરકાર જે છે તેના દ્વારા યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે તાલીમ આપવામાં આવશે. એટલે કે એવા લોકો કે જેમની પાસે કોઈ પણ રોજગાર નથી, નોકરી નથી, તેવા લોકોને હવે પૈસા આપવામાં આવશે. સરકારની મિત્રો આ યોજના દ્વારા 40 જેટલા જુદા જુદા ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવશે. એટલે કે 40 જેટલા જુદા જુદા કામો જે છે તે ખાસ કરીને યુવાનોને શીખવાડવામાં આવશે. અને એટલું જ નહીં, આ તાલીમ પૂર્ણ થયા પછી પણ યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર આપવામાં આવશે. અને આ મિત્રો જ્યાં સુધી તાલીમ ચાલશે, યુવાનોને ખાસ કરીને કામ શીખવાડવામાં આવશે, ત્યાં સુધી દર મહિને સ્ટાઇપન્ડ પણ 8,000 રૂપિયાનું આપવામાં આવશે. એટલે કે જે પણ યુવાનો આ કામ શીખશે અને આ યોજનાનો લાભ લેશે તેમને દર મહિને પોતાનું ગુજરાન ચલાવવા માટે 8,000 રૂપિયા પણ સ્ટાઇપન્ડ તરીકે આપવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને ગુજરાતની મહિલાઓ માટે સરકારે આપી નવી યોજના. મિત્રો ગુજરાતની મહિલાઓ જે છે તે હવે આગળ વધી શકે તે માટે સરકાર 2 લાખ રૂપિયા સુધીની સહાય યોજના ચલાવી રહી છે. ખાસ કરીને મિત્રો પુરુષો જે છે તે વિવિધ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે, મહિલાઓનો પણ વિકાસ થાય, મહિલાઓ પણ ધંધા ક્ષેત્રે આગળ વધી શકે તે માટે સરકાર તરફથી મહિલા સ્વાવલંબન યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત મિત્રો 2 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે પણ આપવાની વ્યવસ્થા છે. અને આ યોજનાની અંદર 300 પ્રકારના જુદા જુદા વિવિધ ધંધાઓ, વ્યવસાયો મહિલાઓ શરૂ કરી શકે, જેમ કે બ્યુટી પાર્લર, દરજી કામ, મસાલાની બનાવટો કરીને વહેંચવી, અથાણું વહેંચવું, અગરબત્તી બનાવી, મોતી કામ કરવું, ભરત ગૂંથણ કરવું કે દૂધની કોઈ પણ મિત્રો મીઠાઈ બનાવીને વહેંચવી. આ દરેકે દરેક પ્રકારનામાંથી કોઈ પણ ધંધા તમારે શરૂ કરવા હોય, કોઈ પણ વ્યવસાય શરૂ કરવો હોય તો તેમના માટે સરકાર 2 લાખ રૂપિયા સુધીની લોન વ્યવસ્થા કરશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો ખાસ કરીને જોઈ લઈએ તો ખેડૂતોને મળશે 25,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને હવે પૂર, દુષ્કાળ કે અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત જે છે તે આપવામાં આવશે. તેના માટે મિત્રો ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત મિત્રો ખાસ કરીને ગુજરાતના ખેડૂતોને ખૂબ જ સારી એવી સહાય મળશે. કારણ કે જ્યારે કોઈ પણ કુદરતી આપત્તિઓને કારણે, જેમ કે વાવાઝોડા, માવઠા, પૂર કે દુષ્કાળને કારણે જે કે પણ નુકસાન થશે તેનું વળતર સરકાર ચૂકવશે. આ યોજનાની અંદર મિત્રો 33% થી 60% જેટલું નુકસાની વળતર આપવામાં આવશે. જેમાં મિત્રો કુદરતી આપત્તિઓને કારણે જે કંઈ પણ નુકસાન થયું હશે તેની અંદર 20,000 રૂપિયાથી લઈને 25,000 રૂપિયાનું વળતર જે છે તે વધુમાં વધુ 4 હેક્ટર માટે સરકાર તરફથી આપવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો ખાસ કરીને જોઈ લઈએ તો સહાય મળશે તો કામ કોણ કરશે તેવી જાહેરાતો કરવામાં આવી. એટલે કે મિત્રો સરકાર તરફથી જે મફત સહાય યોજનાઓ ચલાવવામાં આવે છે તેને લઈને સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા મફત યોજનાઓ ઉપર ભારે નારાજગી વ્યક્ત કરી. સુપ્રીમ કોર્ટ દ્વારા મિત્રો માહિતી આપવામાં આવી છે કે જો મફતના કારણે લોકો કામ કરવા તૈયાર નથી, એટલે કે સરકાર તરફથી જે મફત રાશન, મફત પૈસા અથવા તો કોઈ પણ મફતની યોજનાઓ ચલાવવામાં આવે છે, ત્યારે મિત્રો ચૂંટણી જ્યારે આવે છે ત્યારે આ પ્રકારની કોઈ પણ રાજકીય પાર્ટી હોય તે મિત્રો ખાસ કરીને લોકોને મફત વસ્તુ આપીને વોટની લાલચે મિત્રો મફતની જાહેરાતો કરતી હોય છે. ત્યારે મિત્રો તેને લઈને ખાસ કરીને જસ્ટિસ ગવર્નરે કહ્યું કે દુર્ભાગ્યવશ આ મફત સુવિધાઓને કારણે લોકો જે છે તે કામ કરવા તૈયાર નથી અને મફત યોજનાઓની લાલચે બેઠા રહેશે. તેમને મિત્રો મફત રાશન મળી રહ્યું છે, તેમ મિત્રો કોઈ કામ કર્યા વિના જો મિત્રો રાશન મળતું હોય તો મિત્રો કામે કોણ જાય, તેવા પણ ખાસ કરીને ઘણા બધા ચર્ચાઓ અને નિર્ણયો જે છે તે સામે આવ્યા છે. તો મિત્રો તમારું શું માનવું છે? સરકાર તરફ જે મફત સહાય, મફત યોજનાઓ ચલાવવામાં આવે છે તે શરૂ રાખવી જોઈએ કે બંધ કરી દેવી જોઈએ? જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવી દેજો.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ભૂપેન્દ્ર પટેલનું મોટું એલાન. મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ ખૂબ જ કામની માહિતી આપી છે ફોન વાપરવાને લઈને. મોબાઈલ ફોનના વધતા જતા ઉપયોગને લઈને મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે મિત્રો મોબાઈલના વપરાશ પર નિયંત્રણ લાવવાનો સમય પાકી ગયો હોવાનું કહ્યું હતું. તે સિવાય મિત્રો તેમણે મોબાઈલનો વપરાશ શરૂ કર્યા બાદ બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હોવાનું પણ જણાવ્યું અને જણાવી દીધું કે આ મોબાઈલ ફોનની મુશ્કેલી જે છે તે દિવસે ને દિવસે વધી રહી છે, જેને લઈને ખાસ કરીને બાળકોની માનસિક અસરો થઈ રહી છે, બાળકોને મગજની લગતી બીમારીઓ થઈ રહી છે, ખાસ કરીને યાદશક્તિમાં ઘટાડો થઈ રહ્યો હોવાથી બાળકની માનસિક ક્ષમતા પણ ખૂબ જ ઓછી થઈ રહી છે, જેથી બાળકોને પણ ફોન ઓછા આપવા જોઈએ અને ખાસ કરીને વડીલોને અને જેટલા પણ લોકો ફોનનો વધારે ઉપયોગ કરે છે તેમણે ઉપયોગ ઘટાડવો જોઈએ, કારણ કે આનાથી શારીરિક, માનસિક અને બધા જ પ્રકારના નુકસાન થાય છે.